હેલો ફ્રેન્ડ્સ, આજના 501 નેટવર્કિંગ 1ના 4th લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. અગાઉના થર્ડ લેક્ચરની અંદર આપણે નેટવર્ક હાર્ડવેર ડિવાઇસની ચર્ચા કરી હતી. એની અંદર મેં બે ડિવાઇસની સમજૂતી આપી હતી, મોડેમ એન્ડ ઇથરનેટ કેબલ. જો તમે એ લેક્ચર જોયું ના હોય અને તમારે એની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે એ લેક્ચર જોઈને એ બે ડિવાઇસની સમજૂતી મેળવી શકો છો. આજે આપણે બીજી ડિવાઇસ, નેટવર્ક ડિવાઇસીસ જે એક્સેસ કરવામાં આવે છે એની ચર્ચા કરીશું. તો હબ, બ્રિજ, એનઆઈસી એન્ડ સ્વિચ, આ 4 ડિવાઇસની આજના લેક્ચરની અંદર એના ટોપિક્સની ચર્ચા કરીશું. તો ફર્સ્ટ in our mind question there, what is hub, use of hub, why we use hub. Okay, so this type of normal question in our mind, and normally I try to solve it. Okay, first of all, what is hub? Hub is a hardware device that divides the network connection among multiple devices. When computer requests for some information from a network, it first sends the request to hub through the cable. Okay, તો hub એ એક હાર્ડવેર ડિવાઇસ છે. નેટવર્ક કમ્યુનિકેશન માટે એનો યુઝ કરો. નેટવર્કની અંદર જેટલા પણ સિસ્ટમ અથવા તો ડિવાઇસ જેટલી પણ છે એના કમ્યુનિકેશન માટે એને એક્સેસ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ કમ્પ્યુટર હશે એ રિક્વેસ્ટ સેન્ડ કોને કરશે? હબને. અને હબ જે ડેટા શેર કરવાના હોય, ઇન્ફોર્મેશન શેર કરવાની હોય, અધરવાઇઝ રિસોર્સિસ શેર કરવાના છે, એ જે ઇન્ફોર્મેશનને બ્રોડકાસ્ટ કરીને આપે છે. ઓકે, તો ઓલ ધ ડિવાઇસ વિલ ચેક વેધર ધ રિક્વેસ્ટ બિલોંગ ટુ ધેમ ઓર નોટ. તો ત્યાં શું થાય છે કે જે પણ ડિવાઇસ ત્યાં અવેલેબલ છે એમની રિક્વેસ્ટ આવે છે કે નથી આવતી. ઓકે, તો જો ડિવાઇસની રિક્વેસ્ટ નહીં આવતી હોય તો એ કમ્યુનિકેશન હશે ડ્રોપ થઈ જશે. Hub allow computer and devices to plug into their port in order to each other and share file, data and resources. Okay, what is use of hub? Second question. તો hub નો યુઝ શેના માટે કરીએ છીએ આપણે? કે નેટવર્કની અંદર જેટલી પણ ડિવાઇસ જે કમ્યુનિકેટ છે એ બધી જ ડિવાઇસને કાં તો કોઈ ડેટા શેર કરવા હોય, કાં તો કોઈ ફાઇલ શેર કરવી હોય, કાં તો રિસોર્સિસ શેર કરવા છે, તો એના માટે આપણે હબ ડિવાઇસને એક્સેસ કરીએ છીએ કે જે તમને અહીંયા પ્રોવાઈડ કરેલી છે ઇન્ફોર્મેશન. Hubs are not intelligent device and they don't manage any of the data that flow through them. Okay, તો આ એનો ડિસએડવાન્ટેજ છે કે હબ્સ આર નોન ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ. એક્સપ્લેન કરું છું હું તમારી સામે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ ગયા કે હબ ડેટાને રિસીવ કરશે અને જેટલી પણ કનેક્ટેડ ડિવાઇસ છે પોર્ટ સાથે, હબના પોર્ટ સાથે જેટલી પણ કનેક્ટેડ ડિવાઇસ છે એ કનેક્ટેડ ડિવાઇસને જે એક ડિવાઇસ માંથી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી એ બધી જ ડિવાઇસને, મીન્સ કે નેટવર્કની અંદર એ જે ઇન્ફોર્મેશનને બ્રોડકાસ્ટ કરી દે છે. ઓકે, તો બ્રોડકાસ્ટ કરશે એટલે જેટલી કનેક્ટેડ ડિવાઇસ હશે નેટવર્કમાં એ બધાને એ મેસેજ, એ ઇન્ફોર્મેશન, એ ડેટા શેર થઈ જશે. એટલે કે તમારો અનવોન્ટેડ ડેટા ટ્રાવેલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, જે ડિવાઇસને જરૂર છે એના સુધી એ ડેટા પહોંચે તો પ્રોપર વર્ક થાય, બટ જે ડિવાઇસને કોઈ જરૂરિયાત નથી એને એ ડેટા એના સુધી પહોંચે એટલે પ્રોબ્લેમ અકર થાય. ઓકે, તો હબ અહીંયા નોન ઇન્ટેલિજન્ટ ડિવાઇસ
કયા સેન્સની અંદર એક્સેસ કરવામાં આવેલું છે કે એક પોર્ટ પરથી ડેટા રિસીવ કરીને, હબ સિંગલ નેટવર્ક સેગમેન્ટ છે, મીન્સ એઝ અ રાઉટર મલ્ટિપલ નેટવર્કમાં જે કમ્યુનિકેટ કરવાનું છે, કન્વર્ટ કરવાના છે ડેટા. ઓકે, તો એ જે કન્વર્ટ કરે છે એક પોર્ટ પરથી ડેટા રિસીવ કરીને જેટલી કનેક્ટેડ ડિવાઇસ છે એ બધી જ ડિવાઇસને ડેટા સેન્ડ કરશે. હબ પાસે કોઈ બફર કે મેમરી હોતી નથી. અહીંયા નોન ઇન્ટેલિજન્ટ ડિવાઇસ મેં સમજાયું, અને સેકન્ડ વન છે મેનેજ એની ડેટા ધેટ ફ્લો થ્રુ ધેમ. મીન્સ કે હબનું પોતાનું કોઈ બફર કે મેમરી હોતી નથી કે જેની મદદથી જે ડેટા જે ડિવાઇસ પરથી સેન્ડ કરાયા એ ડેટા પ્રોપરલી કઈ ડિવાઇસને મોકલવાના છે, ડિવાઇસની આ જાણકારી માટે એની પાસે મેક એડ્રેસ હોવું જોઈએ. મેક એડ્રેસ અવેલેબલ હોય તો એને ખબર પડે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી એ ડેટા ક્યાં મોકલવાના છે. ઓકે, તો આ ઇન્ફોર્મેશન એની જોડે સ્ટોર કરેલી હોતી નથી, એટલે આ જે પ્રોબ્લેમ ઊભો થાય છે, અકર થાય છે, એ ડિરેક્ટલી ડેટાને બ્રોડકાસ્ટ કરી દે છે. ઓકે, એટલે એ ડેટા બધી ડિવાઇસને મળી જાય છે, એટલે કે અનવોન્ટેડ ડેટા ટ્રાવેલ કરવાનું સ્ટાર્ટઅપ કરી દે છે. હબ ડેટા રિસીવ કરીને જેટલી કનેક્ટેડ ડિવાઇસ પોર્ટ છે એ ડિવાઇસમાં સેન્ડ કરે છે. હબનો ડિસએડવાન્ટેજ અનવોન્ટેડ ડેટા ટ્રાવેલ કરવાનું છે. તો દરેક ડિવાઇસમાં અનવોન્ટેડ ડેટા ટ્રાવેલ થતા હોય છે જેનાથી કોલિઝન પ્રોબ્લેમ જનરેટ થાય છે. ઓકે, અહીંયા હબનો એક મેજર પ્રોબ્લેમ છે જે આપણી સામે મૂકવામાં આવ્યો, જેનું આપણે લેટર ઓન ડિસ્કશન કરીએ. અહીંયા હબ typically has a 4 new port but may have many more. You plug the hub into your computer and then plug your device into the hub. Okay, અહીંયા 4 પાર્ટના હબનું એક્ઝામ્પલ તમારી સામે મુકાયેલું છે કે જે પોર્ટ આપેલા છે હબના એની સાથે તમે તમારી કમ્પ્યુટર સિસ્ટમ અથવા તો અધર ડિવાઇસને કમ્યુનિકેટ કરી શકો છો, અને તમારા ડેટા, ફાઇલ્સ, અધરવાઇઝ રિસોર્સ શેર કરવા હોય, મોબાઈલને લેપટોપ સાથે કમ્યુનિકેટ કરવું હોય, ઓકે, તો એને જોઈ શકો છો. ઇન્ટરનેટ કમ્યુનિકેશન પ્રસ્તાવિત કરવું હોય તમારા લેપટોપની અંદર તો ઇથરનેટ કેબલ જોઈન કરશો તો કરી શકીએ છીએ આપણે. ઓકે, તો બાય ચેઇનિંગ હબ્સ ટુગેધર you can build up dozen of available USB port on a single computer. Okay, તો આપણા જે કમ્પ્યુટર સિસ્ટમ છે અને લેપટોપ સિસ્ટમ છે તો એની અંદર તમને USB પોર્ટ અવેલેબલ હોય છે જે તમે ઇઝીલી એના થ્રુ કમ્યુનિકેશન કરી શકો છો. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ધ કનેક્ટર ઇન સ્ટાર ટોપોલોજી which connect different station. સ્ટાર ટોપોલોજીની મદદથી ડિફરન્ટ સ્ટેશન હોય નેટવર્કના એને જોઈન કરી શકાય છે. એવી જ રીતે હબનું કામ શું છે, તો હબ ડેટા ફિલ્ટર કર્યા વગર જે ડેટા તમારા પેકેટ છે એને સેન્ડ કરવા હોય કનેક્ટેડ ડિવાઇસને તો ઇઝીલી કરી શકો છો. ઓકે, અહીંયા હબના ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે: ઇથરનેટ હબ, એક્ટિવ હબ, નેટવર્ક હબ એન્ડ રિપીટર હબ. તો આપણે ફર્સ્ટ નોર્મલ જે રિપીટર હબ છે એની વાત કરીએ. ઓકે, તો ઇથરનેટ હબ, અહીંયા હબના જેટલા ટોપિક્સ તમને પ્રોવાઈડ કરેલા છે એની આપણે ચર્ચા કરીએ. ઇથરનેટ હબ, એક્ટિવ હબ, network hub, repeater hub or hub is a device for connecting multiple twisted pair or fiber optic ethernet devices together and making them act as a single network segment. એ as a single network segment તરીકે એક્સેસ કરવામાં આવે છે. કોની મદદથી કમ્યુનિકેશન પ્રોવાઈડ થાય છે? ટ્વિસ્ટેડ પેર અધરવાઇઝ ફાઇબર ઓપ્ટિક જે કેબલ છે ઇથરનેટ ડિવાઇસીસને એક્સેસ કરવા માટે યુઝ કરવામાં આવે છે. હબ
work at a physical layer of the OSI model. This is the important part ને શોર્ટ ક્વેશ્ચનની અંદર અથવા તો તમારા એક્ઝામની અંદર બ્લેન્કની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે હબ જે યુઝ કરવામાં આવે છે નેટવર્ક ડિવાઇસ એ કયા લેયરનો પાર્ટ છે. તો એ ફિઝિકલ લેયરનો પાર્ટ છે. OSI રેફરન્સ મોડલ જે કમ્યુનિકેશન માટે એક્સેસ કરવામાં આવે છે તો ફિઝિકલ લેયરનો એ પાર્ટ છે. ધ ડિવાઇસ ઇઝ અ ફોર્મ ઓફ multi-port repeater hub also participate in a collision detection, forwarding a jump signal to all ports if it detect a collision. Okay, અહીંયા આપણે સમજીએ કે મલ્ટી પોર્ટ રિપીટર કોને કહેવાય. તો એઝ અ હબ ઇઝ અ રિપીટર, અધરવાઇઝ મલ્ટી પોર્ટ રિપીટર કહેવામાં આવે છે કારણ કે સોર્સ એડ્રેસથી હબ સુધી જે ઇન્ફોર્મેશન તમારે શેર કરવાની છે એના સિગ્નલ લોસ થઈ જાય છે. ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય છે કે જે સોર્સમાંથી ઇન્ફોર્મેશન અથવા ડેટા શેર કર્યા એ ડેટા વચ્ચે હબ સુધી પહોંચે ત્યાં સુધી એ સિગ્નલ લોસ થઈ જતા હોય છે. તો એ સિગ્નલને હબ શું કરે છે, ફ્રેશ કન્ડિશનની અંદર રીજનરેટ કરીને ડેસ્ટિનેશન એડ્રેસ સુધી એ ડેટા પહોંચાડવાનું કામ કરે છે. એટલા માટે એને હબને રિપીટરનું નામ આપવામાં આવેલું છે. એક્ઝામ્પલ જોઈએ તો ઘણી બધી ડિવાઇસ ચાર્જ કરવા માટે તમે મલ્ટીપ્લગ એક્સેસ કરો છો ઘરે, બરાબર. તો એ જે મલ્ટીપ્લગ એક્સેસ કરીએ છીએ તો એની અંદર સરખા જ જે પણ ડિવાઇસ કનેક્ટેડ હશે એમાં ચાર્જિંગ સરખું થશે, એકમાં ઓછું એકમાં વધતું એવું થતું નથી. તો હબ ઇઝ અ સિંગલ નેટવર્ક સેગમેન્ટ એન્ડ એ નેટવર્કની મલ્ટિપલ ડિવાઇસને કમ્યુનિકેટ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હબ્સ ઓલ્સો ઓફન come with a BNC and or attachment unit interface જે AUI ના નામથી ઓળખવામાં આવે છે. connector to allow connection to legacy 10/2 or 10/5 network segment. ઓકે, અહીંયા જે નેટવર્ક જનરેટ કરવામાં આવે છે એ કયા બેઝમેન્ટ, કેટલા સેગમેન્ટ એના આની મદદથી તમે ડિવાઈડ કરી શકો એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, સેકન્ડ વન કહેવામાં આવ્યું છે. સેકન્ડ વન જોઈએ તો આપણે હબ OSI લેયરની અંદર, ફિઝિકલ લેયરની અંદર કામ કરે છે. હબ એ હાફ ડુપ્લેક્સ ડિવાઇસ છે. હાફ ડુપ્લેક્સ મીન્સ એટ અ ટાઈમ વન ડિવાઇસ ડેટા સેન્ડ કરી શકશે અને બીજી જે ડિવાઇસ છે એ ડેટાને રિસીવ કરશે. ઓકે, તો જે ડિવાઇસ ડેટા સેન્ડ કરતી હશે ત્યારે બાકીના ડિવાઇસ કાં તો અધર ડિવાઇસની ડેટાને રિસીવ કરશે, અધરવાઇઝ વેઇટ કરશે. ઓકે, જ્યાં સુધી ફર્સ્ટ ડિવાઇસે શેર કરેલા ડેટા એમના સુધી પહોંચી ના જાય ત્યાં સુધી એમને વેઇટ કરવું પડશે. જો કોઈ એવી કન્ડિશનની અંદર બંને કમ્પ્યુટર એક સાથે ડેટા સેન્ડ કરવો હોય તો એ પોસિબલ કેવી રીતે થશે કે એક કમ્પ્યુટર પોતે પ્રોપરલી ડેટા સેન્ડ કરી દે પછી બીજી ડિવાઇસ સેન્ડ કરી શકશે. એટલે કે ફર્સ્ટ ડિવાઇસ ડેટા સેન્ડ કરતા હશે ત્યારે સેકન્ડ ડિવાઇસે વેઇટ કરવું પડશે. ઓકે, હબ ઇઝ અ 8 પોર્ટ. હબની અંદર કેટલા પોર્ટ અવેલેબલ છે તો હબ ડિવાઇસ ઇન અવેલેબલ પોર્ટ ઇઝ 8 port, 16 port and 24 port available. ઓકે, એટલા કમ્યુનિકેશન તમે કરી શકો છો ડિવાઇસને હબની સાથે. હવે જોઈએ હબના ટાઈપ્સ. તો હબના મેઇનલી બે ટાઈપ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, એક્ટિવ હબ એન્ડ પેસિવ હબ. પેસિવ હબ ઇઝ જસ્ટ અ કનેક્ટર. ઇટ કનેક્ટ ધ વાયર કમિંગ ફ્રોમ ડિફરન્ટ બ્રાન્ચીસ. પેસિવ હબ એ શું છે, એઝ એક કનેક્ટરના જેવું કામ કરે છે અને એના સાથે કેબલ કનેક્શન થ્રુ તમે એની જે ડિવાઇસ છે એને
જોડી શકો છો, એટલે કે એની બ્રાન્ચીસ કમ્યુનિકેટ કરી શકો છો. ઓકે, હબ પેસિવ હબને એક્સટર્નલ પાવરની જરૂર હોતી નથી અને સિગ્નલ જે રીજનરેટ કરી શકતા નથી. ઓકે, પેસિવ હબ છે એ પેસિવ હબ કેવી રીતે વર્ક કરે છે જોઈએ તો સેન્ટ્રલ કનેક્ટિંગ ડિવાઇસ ઇન અ નેટવર્ક ધેટ જોઈન્ટ વાયર from several stations in a star configuration. It does not provide any processing or regeneration of signal. Okay, મેં હાલ વાત કરી કે પેસિવ હબ હોય એમાં એક્સટર્નલ પાવરની જરૂરિયાત રહેતી નથી અને જે સિગ્નલ રીજનરેટ થઈ શકતા નથી. ઓકે, જે સોર્સમાં સિગ્નલ આવે એને ડેસ્ટિનેશન એડ્રેસને ડિરેક્ટ ફોરવર્ડ કરવામાં આવે છે. ઓકે, તો આ છે પેસિવ હબનું કામ. ધીસ હબ્સ નથિંગ મોર દેન કોન્ટેક્ટ for the wires that make up the physical network. And as a example તમને અહીંયા પ્રોવાઈડ કરેલ છે કે punch down a block that is simple plastic unpowered box used to plug network cable into it. Hubs are most commonly used Ethernet 10/T network, although there are their network architecture that use them. Some people use the terms concentrator when referring to passive hub and multi-port repeater when referring to active hub. ઓકે, તો અહીંયા એક્ટિવ અને પેસિવ હબ જે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો પેસિવ હબને એક્સટર્નલ પાવરની જરૂર હોતી નથી, સિગ્નલ રિપીટર થતા નથી, જે સોર્સમાંથી સિગ્નલ આવે એને ડેસ્ટિનેશન એડ્રેસને ડાયરેક્ટ ફોરવર્ડ કરવામાં આવે છે. એક્ટિવ હબમાં જોઈએ તો એક્સટર્નલ પાવર સપ્લાયની જરૂર પડે છે અને સિગ્નલને રીજનરેટ કરવામાં આવતા હોય છે. મીન્સ કે જે ડેમેજ સિગ્નલ હોય એ ડેમેજ સિગ્નલ હબ પાસે આવશે એટલે કે એને રીજનરેટ કરીને ફ્રેશ કરીને એ કન્ડિશનની અંદર ડેટા સોર્સ સાથે ડેટા સોર્સથી ડેસ્ટિનેશન સુધી ફોરવર્ડ કરવામાં આવશે. ઓકે, તો એક્ટિવ અને પેસિવ હબ કેવી રીતે કામ કરે છે મેં સમજૂતી આપી. નેક્સ્ટ આપણે જોઈએ NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જેના નામથી આપણે ઓળખીએ છીએ. અહીંયા એનું ફૂલ ફોર્મ તમારી સામે છે. ઓકે, તો NIC શું છે, કેવી રીતે વર્ક કરે છે એ જોઈએ આપણે. તો એની ઇન્ફોર્મેશનમાં જ આપણને ખબર પડી જાય છે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એ ફર્સ્ટ ઓફ ઓલ એક ઇન્ટરફેસ જેવું વર્ક કરે છે. તો કમ્પ્યુટરને નેટવર્કમાં ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું કામ NIC કરે છે. જેમ યુઝરને ઇન્ટરેક્ટ થવા માટે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ થવું હોય તો સોફ્ટવેરની મદદ લેવી પડે, એવી જ રીતે કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડાવા માટે NICની જરૂર પડે છે. NIC is a hardware component used to connect a computer with another computer onto network. NIC એક હાર્ડવેર ડિવાઇસ છે જે મધરબોર્ડની અંદર એ નોડ કનેક્ટ થયેલા હોય છે, એના સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, એ જે પોર્ટ હોય છે એ ઇથરનેટ પોર્ટ અથવા તો RJ45 કેબલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને જોવા મળે છે કે આ મધરબોર્ડ છે અને મધરબોર્ડ સાથે NIC મીન્સ કે જે કાર્ડ છે જોઈન થયેલું છે. ઓકે, અને અહીંયા પોર્ટ એનો દેખાય પ્રોપર. તમે કમ્પ્યુટરની અંદર તમારી સિસ્ટમ હોય એની અંદર જોઈ શકો છો એ વસ્તુ ઇઝીલી. જે આપણે ઇથરનેટ નેટવર્ક મેળવવા માટે જે કેબલ જોઈન્ટ કરીએ છીએ, ઓકે, તો એ કનેક્ટ કરવામાં આવે છે અને કેબલનો સેકન્ડ પાર્ટ, ઓકે, જે RJ45 કેબલનો એક ભાગ ઇથરનેટ પોર્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે, કનેક્ટ હોય છે, અને કેબલનો સેકન્ડ પાર્ટ જે હોય એ હબ સાથે અથવા સ્વિચ સાથે એ નોડ સ્વિચના
નોડ સાથે કનેક્ટ હોય છે, જેનાથી નેટવર્ક કનેક્ટિવિટી પોસિબલ થાય છે, જે આપણને ખબર છે, આપણે એક્સેસ કરીએ છીએ ઇઝીલી. ઓકે, થ્રુ ધ એનઆઈસી કાર્ડ આપણે એ નેટવર્ક સાથે કમ્યુનિકેટ થઈ શકીએ છીએ, કનેક્ટ થઈ શકીએ છીએ, એન્ડ અધર કમ્પ્યુટર મશીન સાથે પણ કનેક્શન પ્રોવાઈડ થઈ શકે છે. ઓકે, તો વિધાઉટ એનઆઈસી કાર્ડ નેટવર્કની અંદર કમ્યુનિકેશન પોસિબલ થાય નહીં, કારણ કે કોઈ ડિવાઇસ એક ડિવાઇસ બીજી ડિવાઇસ સાથે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવા માટે મસ્ટ બી એનઆઈસી કાર્ડની જરૂરિયાત ઊભી થશે. એનઆઈસી કાર્ડની સમજૂતી સાથે સાથે મેક એડ્રેસની ઇન્ફોર્મેશન પણ થોડી મેળવી લઈએ કે વોટ ઇઝ મેક એડ્રેસ. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અ મીડિયા એક્સેસ કંટ્રોલ address is a unique identifier assigned to a network interface controller for use as a network address in communication within a network segment. સેકન્ડ ડેફિનેશન એની જોઈએ તો મેક એડ્રેસ ઇઝ ધ એડ્રેસ ધેટ અસાઇન્ડ બાય IEEE to uniquely identifying a network card. This address is stored on a programmable read-only memory. NIC કાર્ડ ની અંદર એક એડ્રેસ ઇન્સ્પેક્ટ થયેલું હોય છે, જેને આપણે મેક એડ્રેસના નામે ઓળખીએ છીએ. જ્યારે એનઆઈસી કાર્ડ મેન્યુફેક્ચર કરવામાં આવે છે ત્યારે IEEE મીન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા એનઆઈસી કાર્ડને આઈડેન્ટિટી પ્રોવાઈડ કરવા માટે યુનિક નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને મેક એડ્રેસ કહેવામાં આવે છે. કમ્પ્યુટરની યુનિક આઈડેન્ટિટી માટે એ હોય છે, જે નોન ચેન્જેબલ એડ્રેસ હોય છે, એને કોઈ ચેન્જ કરી શકતું નથી. IPv4 માં એની સાઇઝ 48 બીટની છે અને IPv6 ની અંદર 64 બીટની એની સાઇઝ છે એડ્રેસની. એનઆઈસી કાર્ડના ડેટા ટ્રાન્સફરની જે સ્પીડ છે એ 10, 100 એન્ડ 1 Mbps પર સેકન્ડ છે. પણ આ જે સ્પીડ છે એ ડિપેન્ડ્સ ઓન અવર નેટવર્કના ટાઈપ્સ, કયું મીડિયા એક્સેસ કર્યું છે, એમાં કયા પ્રોટોકોલ એક્સેસ કર્યા છે, એના ઉપર ડિપેન્ડ્સ ઓન હોય છે. ઓકે, નેટવર્કના જે 2 ટાઈપ્સ છે એની ચર્ચા કરીએ કે એનઆઈસી કાર્ડના 2 ટાઈપ્સ છે, વાયર્ડ એનઆઈસી એન્ડ વાયરલેસ એનઆઈસી. Wired NIC is present inside the motherboard. Cable and connector are used wire NIC to transfer data. Wire NIC એ મધરબોર્ડની અંદર હોય છે અને કેબલ અથવા કનેક્ટરની મદદથી એને કેબલ અને કનેક્ટર આર યુઝ ટુ વાયર એનઆઈસી ટુ ટ્રાન્સફર ડેટા. એના સાથે એ પોર્ટ સાથે કમ્યુનિકેટ થઈને તમે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. તો વાયર એનઆઈસી કાર્ડ મધરબોર્ડ સાથે કનેક્ટેડ હોય છે અને એનાથી કનેક્શન જનરેટ કરવામાં આવે છે. એ કેબલ થ્રુ કમ્યુનિકેશન કરવામાં આવે છે. ઓકે, વાયરલેસ એનઆઈસી contain the antenna to obtain the connection over the wireless network. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લેપટોપ કમ્પ્યુટર contain the wireless NIC. લેપટોપની અંદર લેપટોપ કમ્પ્યુટરની અંદર વાયરલેસ એનઆઈસી અવેલેબલ હોય છે કે આપણે વાયરની જે ફેસિલિટી છે એ ઉપયોગ કરી શકીએ છીએ. આપણા કમ્પ્યુટરમાં વાયર્ડ એનઆઈસી અવેલેબલ હોય છે, વાયરલેસ એનઆઈસી અવેલેબલ હોતી નથી. શેની અંદર? કમ્પ્યુટર સિસ્ટમની અંદર. અને લેપટોપની અંદર વાયરલેસ એનઆઈસી પ્લસ વાયર્ડ એનઆઈસીની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે કેબલ થ્રુ પણ નેટવર્ક કેબલ થ્રુ કનેક્ટ કરીને નેટવર્કની ફેસિલિટી એક્સેસ કરી શકીએ છીએ અને વાયરલેસ વાઈફાઈ ટેકનોલોજી છે એની મદદથી પણ આપણે એને જે નેટવર્કને એક્સેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ, ફંક્શન ઓફ એનઆઈસી. એનઆઈસી ડેફિનેશન ઇઝ અ વેરી સિમ્પલ, જે મેં તમને આગળ સમજાવી.
but what does a network interface card do and what is the function of NIC? Working as an interface at the TCP/IP layer, a NIC card can transmit signal at the physical layer and deliver data packet at the network layer. Okay, અહીંયા જોઈએ કે TCP/IP લેયરની વાત કરી છે. NIC કાર્ડ કેવી રીતે સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, તો ફિઝિકલ લેયરમાંથી જે ડેટા પેકેટ છે, ઓકે, એ ડિલિવર ક્યાં થશે? એ ડેટા પેકેટ ડિલિવર ક્યાં કરવાના હોય છે? નેટવર્ક લેયરની અંદર. No matter what layer the network interface controller lies, it acts as a middleman between computer, server and data network. આ મિડલમેનનું કામ કરે છે કે તમારી જે ફિઝિકલ લેયર એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ છે એને નેટવર્ક સાથે કમ્યુનિકેટ કરવા માટે NIC યુઝ કરવામાં આવે છે. When a user requests a web pages, the LAN card gets data from the user devices and send them to server on the internet, then receive the required data back from internet to display for user. હવે જ્યારે આપણે વેબ પેજીસ માટે રિક્વેસ્ટ મોકલીએ છીએ લેનની અંદર જે કાર્ડ ડેટા મેળવવા માટે યુઝર એઝ અ ડિવાઇસ યુઝ કરે છે, તો સેન્ડ રિક્વેસ્ટ કરશે કોને? સર્વરને. સર્વર મશીન ઇન્ટરનેટ સાથે જે કમ્યુનિકેટ હશે એ ડેટા રિસીવ કરીને રિસ્પોન્ડ કરશે. ઓકે, અહીંયા ટાઈપ્સ ઓફ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડના ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે: ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ એન્ડ ગીગાબિટ ઇથરનેટ. નોર્મલ જે ઇથરનેટ કેબલ હોય છે એની સ્પીડ આપવામાં આવેલી છે 10 Mbps, ફાસ્ટ ઇથરનેટની સ્પીડ છે 100 Mbps અને ગીગાબિટ ઇથરનેટની સ્પીડ રેટ છે 1000 Mbps. ઓકે, નેક્સ્ટ આપણે સ્વિચની ચર્ચા કરીશું. સ્વિચ રિસીવ ડેટા ફ્રોમ અ પોર્ટ, uses packet switching to resolve the destination device and then forward the data to the particular destination rather than broadcasting it as a hub. Okay, switch કેવી રીતે વર્ક કરે છે, એનો ફાયદો શું છે, અને મોડર્ન નેટવર્કની અંદર સ્વિચ યુઝ કરવામાં આવે છે. તો સ્વિચ એ એક નેટવર્કિંગ ડિવાઇસ છે. જ્યારે સ્વિચની અંદર સોર્સમાંથી ડેટા જ્યારે સ્વિચ સોર્સ પાસેથી ડેટા રિસીવ કરે છે ત્યારે એ જે ડેસ્ટિનેશન પોર્ટ હોય એનું એડ્રેસ એની સાથે મેન્શન કરેલું હોય છે. એટલે કે કોને એ ડેટા મોકલવાના છે અને કઈ ડિવાઇસ પાસેથી એની પાસે ડેટા આવ્યા એ બંને એડ્રેસ એની પાસે મેન્શન કરેલા હોય છે. એટલે પ્રોપર સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી એ ડેટા પ્રોપરલી સેન્ડ થઈ શકશે. ઓકે, તો અહીંયા જે હબની અંદર બ્રોડકાસ્ટિંગનો પ્રોબ્લેમ અકર થતો હતો એ સ્વિચની અંદર એ પ્રોબ્લેમને ઇગ્નોર કરવામાં આવે છે, રિમૂવ કરવામાં આવેલો છે. ઓકે, સ્વિચ જેટલા ડિવાઇસથી કમ્યુનિકેટ થયેલી હશે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે નીચે એક્ઝામ્પલની અંદર નેટવર્ક સ્વિચ પ્રોવાઈડ કરેલી છે, એની સાથે પ્રિન્ટર, સર્વર અને 4 PC કનેક્ટેડ છે અને ADSL મોડેમથી નેટવર્ક જનરેટ કરવામાં આવ્યું છે. તો સ્વિચ જે ડેટા રિસીવ કરશે પોર્ટ થ્રુ એ યુઝર પેકેટને ડેટા ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે એના પાસે શું સ્ટોર કરાવે છે? સોર્સ એડ્રેસ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો PC1 ને ડેટા PC2 ની અંદર સેન્ડ કરવા છે. આ બંને પીસીની અંદર ડેટા સેન્ડ કરવા નથી. તો PC1 એ ફર્સ્ટ રિક્વેસ્ટ કોને કરશે? સ્વિચને. એના પોર્ટ સાથે કમ્યુનિકેટ થયેલું હશે. સ્વિચ આ પીસીના એડ્રેસને કન્ટેન કરશે, એની મેમરીની અંદર સ્ટોર કરશે અને જે પીસીની સાથે કમ્યુનિકેશન એને ડેટા મોકલવાના છે સેકન્ડ મશીનની અંદર એનું એડ્રેસ પણ મેળવી લેશે, એની ઇન્ફોર્મેશન પણ એ મેળવી લેશે. એટલે ડિરેક્ટલી આ સિસ્ટમના ડેટા
સેકન્ડ સિસ્ટમને મળી જશે. એટલે સ્વિચ શું કરે છે, એ કમ્યુનિકેશન માટે બ્રોડકાસ્ટ કર્યા વગર મેસેજ ડેસ્ટિનેશન સુધી પ્રોવાઈડ કરશે, કારણ કે એ શું કન્ટેન કરાવે છે, એડ્રેસ કન્ટેન કરાવે છે. સ્વિચમાં જેટલા પણ ડિવાઇસ કનેક્ટેડ હોય એ બધી ડિવાઇસના મેક એડ્રેસનો ડેટા એની પાસે કન્ટેન થયેલો હોય છે. મીન્સ કે સ્વિચની અંદર એ ડેટા અવેલેબલ હોય છે. સ્વિચ મેક એડ્રેસ પર વર્ક કરે છે, એટલે એની પાસે મેક પોર્ટનું એડ્રેસ મેક એડ્રેસનું લિસ્ટ અવેલેબલ હોય છે, જેને એ મેન્ટેન કરે છે. જેટલા પણ કનેક્ટેડ ડિવાઇસ હશે એ જ્યારે પણ કોઈ કમ્પ્યુટર ડેટા સેન્ડ કરશે ત્યારે એનું મેક એડ્રેસ ટેબલની અંદર સ્ટોર કરી દેશે. એટલે કે લિસ્ટમાં જે મેક એડ્રેસ હશે એ જ મેક એડ્રેસને ચેક કરીને એ ડેટા ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું કામ કરે છે સ્વિચ. ઓકે, હબમાં એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી નથી, જેના લીધે ડેટા હબમાં રિસીવ થાય એવો જ ડેટા નેટવર્કમાં બ્રોડકાસ્ટ કરી દેવામાં આવતો હતો. બટ સ્વિચની અંદર મેક એડ્રેસ લિસ્ટ કન્ટેન થયેલું હોય છે, જેથી કોલિઝન પ્રોબ્લેમ જનરેટ થતો નથી. ઓકે, હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ સ્વિચ. ઇટ ઇઝ અ લેયર 2 ડિવાઇસ, it is a layer 2 device data link layer. સ્વિચ એ કયા લેયર માટે એક્સેસ કરવામાં આવે છે, તો સેકન્ડ લેયર લેયર 2 ડિવાઇસ મીન્સ કે ડેટા લિંક લેયર માટે એને એક્સેસ કરવામાં આવે છે. ઇટ્સ મોર એડવાન્સ દેન હબ, જેની આપણે ચર્ચા કરી. સ્વિચ ઇઝ અ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ. સ્વિચ વર્કિંગ એઝ અ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ મીન્સ કે એટ અ ટાઈમ ડેટા ટ્રાન્સફર સેન્ડ પણ થશે અને રિસીવ પણ થશે. હબ એ હાફ ડુપ્લેક્સ ડિવાઇસ હતી કે જેનાથી એટ એ ટાઈમ એક જ ડિવાઇસ ડેટા ટ્રાન્સમિટ કરી શકતી હતી. અને આ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ છે કે એટ એ ટાઈમ જે પણ ડિવાઇસ હશે એ ડેટા સેન્ડ બી કરી શકશે એન્ડ રિસીવ બી કરી શકશે. ઓકે, એના પછી સીઆરસી જે ડેટા ટ્રાન્સમિટ કરવાની પ્રોસેસ પૂરી થાય, ઓકે, સ્વિચની અંદર, તો એના પછી સીઆરસી મીન્સ કે ચેક કરવામાં આવે છે કે જે ડેટા સેન્ડ થયા ને રિસીવ કરવાની જે પ્રોસેસ છે એ સીઆરસીની મદદથી ચેક કરવામાં આવે છે. સીઆરસી સ્ટેન્ડ ફોર સાયકલ રિડન્ડન્સી ચેક. એ જે ટેકનિકની મદદથી ચેક કરવામાં આવે છે કે જે ડેટા ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા સ્વિચની મદદથી એ વિધાઉટ એની એરર સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી ટ્રાન્સમિટ થયા છે કે નહીં. ધીસ ઇઝ અ લાસ્ટ સ્ટેપ, જેની અંદર એક્યુરેસી ચેક કરવામાં આવે છે કે તમે જે ડેટા મોકલ્યા એ પ્રોપરલી ડિવાઇસ સુધી પહોંચી ગયા અને પ્રોપરલી પહોંચ્યા છે કે નહીં, કોઈ પણ એરર વગર પહોંચ્યા છે કે નહીં. સ્વિચ ઓએસઆઈ લેયરના મીન્સ કે ડેટા લિંક લેયરની ડિવાઇસ છે, પણ અત્યારે ઘણી એડવાન્સ સ્વિચ પણ માર્કેટની અંદર અવેલેબલ છે કે જે સ્વિચ લેયર 3 લેયર 4માં પણ કામ કરી શકે છે, જેને મલ્ટી લેયર સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કેવું કામ કરે છે, એઝ અ રાઉટરની જેમ વર્ક કરે છે. હબથી એડવાન્સ છે સ્વિચ, અને સ્વિચ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ છે. એટ એ ટાઈમ ડેટા સેન્ડ પણ કરી શકે અને રિસીવ પણ કરી શકશે. સ્વિચ 1 to 1 કમ્યુનિકેશન કરે છે, એટલે પ્રોપરલી જે ડેટા હશે એ પ્રોપરલી બીજી ડિવાઇસ સુધી પહોંચી શકશે. આજના બધા જ નેટવર્કની અંદર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી નેટવર્કમાં રહેલી ડિવાઇસ કે કમ્પ્યુટર, પ્રિન્ટર, સર્વરનું કમ્યુનિકેશન કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. મોસ્ટ નેટવર્ક ટુડે યુઝિસ સ્વિચીસ ટુ કનેક્ટ ટુ કમ્પ્યુટર, પ્રિન્ટર એન્ડ સર્વર. આપણે આ હાલ વાત કરીએ એમ. સ્વિચ અવેલેબલ 8, 16, 24 and 48 port. According caste vary and low
હોય છે, જે પોર્ટ અકોર્ડિંગ જે એની ફ્રીક્વન્સી ડેટા શેર કરવાની હોય એ લો પણ હોય ને હાઈ પણ હોય. ઓકે, સ્વિચના મેઇનલી બે ટાઈપ છે, મેનેજેબલ સ્વિચ અને નોન મેનેજેબલ સ્વિચ. મેનેજેબલ સ્વિચ કોને કહેવાય? તો મેનેજેબલ સ્વિચ આપણા એકોર્ડિંગ ફંક્શન અથવા તો વર્ક કરાવી શકીએ છીએ. આ થિંગને એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. મેનેજેબલ સ્વિચ મીન્સ કે આપણે જેવું વર્ક કરાવવું હોય, બરાબર, જે નેટવર્કની અંદર રહીને આપણે સ્વિચની મદદથી જેવું નેટવર્કની અંદર વર્ક કરાવવું હોય, જેવા ફંક્શન પ્રોવાઈડ કરવા હોય એવા ફંક્શન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કંપનીની અંદર જે નેટવર્ક પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, ઓકે, તો એની અંદર મલ્ટિપલ યુઝર વર્ક કરતા હોય છે. હવે એમાંનો એક સિસ્ટમ પર જે યુઝર વર્ક કરી રહ્યું છે એ સૌથી વધારે ઇન્ટરનેટનો યુઝ કરે છે. તો હવે એને કંટ્રોલ કરવું હોય તો તમે પોર્ટ સિક્યોરિટીની ફંક્શનાલિટીની મદદથી એને કંટ્રોલ કરી શકો છો. ઓકે, સ્વિચની અંદર જે પોર્ટ સિક્યોરિટી કન્ફિગર કરાવીને એને કંટ્રોલ કરી શકો છો કે એકચ્યુઅલી એને જેટલું નેટ પ્રોવાઈડ કરવાનું છે એટલું જ નેટ પ્રોવાઈડ કરવામાં આવશે. મોસ્ટલી કંપનીમાં જે ડેટા હોય છે અનયુઝ્યુઅલ ડાઉનલોડિંગ વેસ્ટ કરવામાં આવતો હોય છે અમુક યુઝર દ્વારા, જેનાથી બાકીના કમ્પ્યુટર સિસ્ટમ અફેક્ટેડ થાય છે. કાં તો કમ્પ્યુટરની ડાઉનલોડિંગ સ્પીડ ઓછી થઈ જશે, અધરવાઇઝ એમની વર્કિંગ સ્પીડ છે એ લો પ્રોસેસમાં કન્વર્ટ થઈ જશે. આવા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પોર્ટ સિક્યોરિટીની કન્ફિગરેશન કરાવવી જરૂરી છે. પોર્ટ સિક્યોરિટી અધરવાઇઝ આઈપી કન્ફિગરેશન અથવા તો વિલેન કન્ફિગરેશનની ફંક્શનાલિટી સ્વિચની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ કંટ્રોલિંગ ફેસિલિટીને મેનેજેબલ સ્વિચના નામે ઓળખવામાં આવે છે. નોન મેનેજેબલ સ્વિચની વાત કરીએ તો નોન મેનેજેબલ સ્વિચમાં એવું કંઈ થતું નથી. નોન મેનેજેબલ સ્વિચ પ્લગ એન્ડ પ્લેના જેવું કામ કરે છે, એટલે કે જેવો પાવર ઓન કર્યો તો જેવો કેબલ તમે કનેક્ટ કરો એવા ડેટા એક્સેસ કરી શકો. ઓકે, ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ તો જ્યારે પણ પાવર ઓન થાય ત્યારે ફર્સ્ટ ટાઈમ કમ્પ્યુટર ડેટા સેન્ડ કરશે ત્યારે હબના જેમ જ કામ કરશે. ઓકે, આપણે સ્વિચની સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગને વાત કરીએ તો જ્યારે પણ કમ્પ્યુટર ડેટા સેન્ડ કરે છે ફર્સ્ટ ટાઈમ ત્યારે સ્વિચ એઝ અ હબના જેમ કામ કરે છે કે ફર્સ્ટ ટાઈમ જે ડિવાઇસની રિક્વેસ્ટ આવી ત્યારે એ ડિવાઇસનો ડેટા બ્રોડકાસ્ટ કરશે અને એનું એડ્રેસ સ્ટોર કરશે. સેકન્ડ વન ડિવાઇસનું રિક્વેસ્ટ આવી અથવા તો એને સેન્ડ કર્યા છે, બરાબર, રિક્વેસ્ટ આવશે, અધરવાઇઝ ડેટા સેન્ડ કરે છે તો એનું એડ્રેસ સ્ટોર કરશે. એમ સેમ એજ જેટલી પણ કમ્યુનિકેટ ડિવાઇસ હશે નેટવર્કની અંદર એ બધાનું એડ્રેસ એકવાર ટેબલની અંદર સ્ટોર કરાવશે અને પછી સ્વિચનું પ્રોપરલી વર્ક થશે. ઓકે, ત્યારે જ એ કમ્પ્યુટરને કમ્પ્યુટરને એકનોલેજમેન્ટ મેળવ્યું હશે એના આધારિત એ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરી શકશે. 1 to 1 કમ્યુનિકેશન એના પછી જ પોસિબલ થશે. ઓકે, નેક્સ્ટ પાર્ટ છે બ્રિજ. બ્રિજ પ્રોસેસિંગ અહીંયા તમને જોવા મળે છે. નોર્મલ આપણે કોઈ નદી કે કોઈ જગ્યાએથી પસાર થતા હોઈએ તો તમને ખબર જ છે કે બ્રિજ શું કરે, નદી હોય તો એના બંને જે કિનારા છે એને જોઈન કરવાનું કામ કરે છે, કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે. એવી જ રીતે નેટવર્કની અંદર જે બ્રિજ રહેલો છે એ બ્રિજનું કામ પણ એવું જ છે કે જેટલી કમ્યુનિકેટ ડિવાઇસ છે એના સેગમેન્ટ પાડીને બ્રિજ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. Bridge processing and transfer of frame between the various segments. The bridge link is key role in a network architecture. નેટવર્ક આર્કિટેક્ચરની અંદર બ્રિજ એ ફ્રેમ ટ્રાન્સફર કરવા માટે એક મહત્વનું આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે છે. બ્રિજ કનેક્ટ ટુ સેપરેટ ઇથરનેટ નેટવર્ક સેગમેન્ટ. It forward packet from source network to destination
નેટવર્ક. બ્રિજ એ કોને કનેક્ટ કરે છે? તો ઇથરનેટ નેટવર્ક સેગમેન્ટની મદદથી ડિવાઈડ કરે છે. ઓકે, ટુ સેપરેટ ઇથરનેટના ભાગ પાડે છે. ઇટ ફોરવર્ડ પેકેટ ફ્રોમ ધ સોર્સ નેટવર્ક ટુ ડેસ્ટિનેશન નેટવર્ક. અને પેકેટ તમારે ટ્રાન્સફર કેવી રીતે થશે? સોર્સ નેટવર્ક ટુ ડેસ્ટિનેશન નેટવર્ક. આ ઇથરનેટ નેટવર્ક સેગમેન્ટ પાડીને એ ટ્રાન્સફોર્મ કરે છે ડેટા. For the transmission of images, you use media access control hardware. Bridge can transmit the data or block the crossing by looking at MAC address of the devices connected to each line. It is possible to connect to physical LAN with wider theoretical LAN with bridge. Bridge only function on OSI layer physical and data link. Bridges are used for dividing large network into smaller sections through placement between two segments of physical network and data flow management between the two. ઓકે, આને સમજીએ. આ જે પણ વસ્તુ મેં તમારી સામે એક્સપ્લેન કરી, તો બ્રિજની જરૂરિયાત કેમ પડી પહેલાં એ આપણે સમજીએ કે સિંગલ લેન નેટવર્કનું કમ્યુનિકેશન છે એમાં કેટલાક કમ્પ્યુટર થ્રુ ધ મીડિયા બસ જે ટોપોલોજી છે એને એક્સેસ કરવામાં આવે છે કનેક્શન માટે. ઓકે, તો જે પીસીમાં ડેટા સેન્ડ કરવા માગે છે, એક્ઝામ્પલ લઈએ, અહીંયા એક્ઝામ્પલ લઈને સમજાવો કે પીસી એને સેન્ડ કરવા છે ડેટા પીસી બીની અંદર. તો જે ડેટા ટ્રાન્સફર ફોરવર્ડ કરવાના છે ત્યારે એ જે ડેસ્ટિનેશન છે કમ્પ્યુટરનું મેક એડ્રેસ છે એ મેન્શન હોતું નથી, પણ ડેટા નેટવર્કની અંદર બ્રોડકાસ્ટ થઈ જાય, મીન્સ કે બ્રોડકાસ્ટ થઈ જાય તો આ બધા મશીનને એ ડેટા મળી જાય. પણ બ્રિજ શું કરે છે કે ધારો કે એને બીની સાથે કમ્યુનિકેશન કરવું છે, ડેટા સેન્ડ કરવા છે, તો એ ડેટા આટલા ભાગ પૂરતા જ બ્રોડકાસ્ટ થશે. અહીંયા એનું મેક એડ્રેસ આવશે, બ્રિજની પાસે મેક એડ્રેસ આવશે, એટલે જો એને બીની સાથે જ કમ્યુનિકેશન કરવાનું હોય તો એ કંટ્રોલ કરવાનું કામ કરશે, એ અનવોન્ટેડ ડેટાને ટ્રાવેલ થતો અટકાવશે અને ટ્રાફિકનો જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે એ થિંગને પણ રિડ્યુસ કરવા માટે બ્રિજ એક્સેસ કરવામાં આવે છે. એના માટે ઇન્વેન્શન થયું છે કે એ કેવી રીતે કંટ્રોલ કરશે કે જે સોર્સ ટુ ડેસ્ટિનેશન પેકેટ પ્રોવાઈડ કરવાના છે, તો ફ્રેમ પ્રોવાઈડ કરવાની છે, ઓકે, જે ડેટા ટ્રાન્સફર કરવાના છે એ એડ્રેસને કન્ટેન ઓલરેડી થયેલા હશે, એટલે એના સુધી જ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે, બાકીના મશીન એનાથી અફેક્ટેડ થશે નહીં. ઓકે, બ્રિજ સિંગલ લેન નેટવર્કને બે ભાગમાં ડિવાઈડ કરી દે છે. અહીંયા આપણે ફિગરની અંદર જોયું કે સિંગલ લેન નેટવર્ક છે એને બે સેગમેન્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. જે એક પોર્ટથી પીસી કનેક્ટેડ થઈ જાય એ ડિવાઇસના મેક એડ્રેસ લિસ્ટ બનાવી નાખે છે અને એની અંદર સેવ કરી દે છે. એટલે કે જ્યારે પણ ડેટા કોઈ પણ મશીનની અંદર સેન્ડ કરવો હોય ત્યારે એ જે સિસ્ટમ કમ્યુનિકેટ થવાની છે, સેન્ડ કરવાની ને ફોરવર્ડ કરવાની જે પ્રોસેસ છે એ ઇઝીલી થઈ શકે છે. ઓકે, પણ એ ડેટા એક્સેપ્ટ થયા પછી ટ્રાવેલ કરે છે. એક ડિસએડવાન્ટેજ છે કે ધારો કે સિસ્ટમ એ ને સી સાથે કમ્યુનિકેટ થવું છે, તો એનો જે ડેટા સેન્ડ કરેલો છે એ બ્રિજ પાસે આવશે અને બ્રિજ પાસેથી એના ડેસ્ટિનેશન એડ્રેસ સુધી એ ડેટાને પહોંચાડવાનું કામ બ્રિજ કરે છે. ઓકે, પણ અમુક કન્ડિશનની અંદર બ્રિજમાં પણ એ ડેટા વાઇડ જે એરિયા નેટવર્ક છે એમાં આ પ્રોબ્લેમ થવાની સંભાવના રહે છે કે બ્રિજ પણ એ અમુક ડેટાને બ્રોડકાસ્ટ કરી દે છે કે જ્યારે એની પાસે પ્રોપર મેક એડ્રેસ અવેલેબલ હોતું નથી સિસ્ટમનું, ત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે.
ઓકે, એને આગળ મોકલવા માટે સેગમેન્ટની અંદર જ કમ્યુનિકેશન પોસિબલ કરાવવું હશે તો ઇઝીલી થઈ શકશે, પણ એક સેગમેન્ટમાંથી બીજા સેગમેન્ટની જે ડિવાઇસીસ છે એની સાથે કમ્યુનિકેટ થવું હશે, ઓકે, તો એ મેસેજ તમારો બ્રોડકાસ્ટ થઈ જશે. ઓકે, મીન્સ બ્રિજને બ્રોડકાસ્ટિંગના જે કોન્સેપ્ટને થોડા ઘણા અંશે રિડ્યુસ કરવાનો, કંટ્રોલ કરવાનો ટ્રાય કરવામાં આવેલું છે. Bridge comes in a 3 basic types: local bridge, remote bridge and wireless bridge. ડિરેક્ટલી કનેક્ટ લોકલ એરિયા નેટવર્ક, ડિરેક્ટ આપણે કનેક્ટ કરીએ લોકલ એરિયા નેટવર્ક સાથે બ્રિજ, જે આગળના એક્ઝામ્પલમાં તમને જોવા મળે છે, એને લોકલ બ્રિજ કહી શકાય. રિમોટ બ્રિજ કેન બી યુઝ ટુ ક્રિએટ અ વાઇડ એરિયા નેટવર્ક લિંક બિટવીન લેન્સ. Remote bridge where connecting link is slower than the end network largely have been replaced with a router. અને એને ડિપાર્ટ કેવી રીતે કરવામાં આવે છે? રાઉટરની મદદથી ડિપાર્ટ કરવામાં આવે છે. રિમોટ બ્રિજ એઝ એ એક્સેસ કરવામાં હોય વેનની અંદર, બરાબર, નાના લેન કમ્યુનિકેટ કરવાના હોય ત્યારે રિમોટ બ્રિજનો એક્સેસ કરવામાં આવે છે. Wireless bridge can be used to join LANs or connect remote station to LAN. જે હોમ નેટવર્ક છે, ઓકે, જે LAN છે, LAN સ્ટેશન પરથી પ્રોવાઈડ થતું હોય છે નેટવર્ક, ઓકે, તો એવું જે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવા માટે વાયરલેસ બ્રિજનો એક્સેસ કરવામાં આવે છે. થેન્ક યુ. આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. આજના લેક્ચરમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.